પોરબંદરના વોર્ડ નંબર 3 માં આવતા રાજીવનગર વિસ્તારમાં બિસ્માર રસ્તા સહિત અનેક અસુવિધાઓ છે, જેને લઈને સ્થાનિકો ચૂંટણીના બહિષ્કારના મૂડમાં પણ જણાઈ રહ્યા છે. તો જુઓ અમારો ખાસ અહેવાલ. પોરબંદરનો એક સમયે સૌથી પોશ ગણાતો વિસ્તાર એટલે રાજીવનગર. આ વિસ્તારની હાલમાં છેલ્લા 3 વર્ષથી દુર્દશા જોવા મળે છે. ભૂગર્ભ ગટર અને અન્ય આડેધડ ખોદકામના કારણે સમગ્ર વિસ્તારના હાલ બેહાલ થયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસામાં તો આ વિસ્તારની સ્થિતિ વધુ દયનીય બને છે. લોકોના ઘરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે અને ઘર વખરીને પણ લાખો રૂપિયાનું નુકસાન થાય છે. હાલમાં પણ બિસ્માર રસ્તા અને અનિયમિત પાણી વિતરણ સહિત અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી શકે તેમ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ થતું નથી, એટલે આ વખતે મતદાન કરવા જવાના જ નથી. હાલો, હું ભરતભાઈ ચંદારાણા અહીંયા 3 વર્ષથી છેલ્લા રહીએ છે. આમાં નથી કોઈ રસ્તા, નથી કોઈ પાણી ચોમાસામાં ભરાય છે. ઘરમાં એટલી લાખ રૂપિયાની નુકસાની છે, કોઈ પૂછવા કે જોવા આવતું નથી. અને પાણીની સમસ્યા બહુ જ છે અને રોડ ગટર રસ્તા કાંઈ છે જ નહીં, કોઈ પૂછવા આવતું જ નથી. ચેતનાબેન હતા ત્યારે પણ ચેતનાબેને ક્યારે આવ્યા નથી અને કોઈ પણ અહીંયા પૂછવા કે અમને કોઈ જોવા આવતું જ નથી. અહીંયા છેલ્લા 3 વર્ષથી આ રાજીવનગર, આ આખા રાજીવનગર માં આવી તકલીફ છે કે કોઈ પૂછવા કે જોવા આવતું જ નથી. અમને ચૂંટણી હોય છે ત્યારે આવે છે અને કહે છે કે ભાઈ અમને આપજો. કેને આપવું? આમાં અત્યારે ચૂંટણી છે તો ભાજપના ઉમેદવારો તો દાવો કરે છે કે અમે બધા કામ કર્યા છે, તમામ વિકાસ કર્યો રાજીવનગરનો. કેટલી વાત સાચી? કઈ નહીં, કોઈ આવતું જ નથી. ઘરે પૂછવા બધા છે અહીંયા અમારા શેરી વાળા ને પૂછો તમે, કોઈ જોવા કે પૂછવા આવતું જ નથી. નુકસાની હોય તો પણ કઈ લખવા કે જોવા આવતું નથી. હા, નથી રસ્તાની સુવિધા, નથી ગટરની સુવિધા. ગોઠણ પાણી ઘરમાં ભરાઈ જાય છે. એટલી નુકસાની આવે છે તો કોઈ પૂછવા કે જોવા આવતું જ નથી. વળગી વાતો કરીને વયા જાય છે. ભાજપના આગેવાનો અત્યારે તમારા વિસ્તારના જે ઉમેદવારો છે ખાસ કરીને દાવા કરે છે, દાવા ખોટા છે? ખોટા, કોઈ આવતું જ નથી. પૂછવા કે જોવા કોઈ સામું જ નથી જોતું. ભાઈ, આ વખતે તમારો એક મતદાર તરીકે કેવો મિજાજ છે આ વિસ્તારના લોકો? મતદાન કરવાની ગણતરી જ નથી. બધા ના જ પાડે છે કે મતદાન કરવા જવું જ નથી. એમ કોઈ પાર્ટી ને નહીં, કોઈ પૂછવા જ નથી આવ્યું કોઈ એકેય પાર્ટી. ભાજપમાં જે ઉમેદવાર હતા, પેલા ભાજપમાં જે આગેવાન હતા, એ આગેવાન હવે આમ આદમી પાર્ટીમાંથી એવી વાતો કરે છે. હા, બધા હવે કોઈ આવતું જ નથી. આવે તો વાતો કરે ને. ભાજપમાં હતા ત્યારે એને કોઈ કામ કર્યા? ના, કોઈ કઈ કર્યા જ નથી વિકાસના કામ. ભાઈ, હાલો, મારું નામ મંજુબેન પટેલ. હું સત્યમ પાર્કમાં રહીશ. શું તકલીફ છે મંજુબેન? બસ આ પાણીની ગટરના જે ભૂગર્ભ ગટર ખોદી છે ને અધૂરા કામ પડ્યા 2 વર્ષથી, હજી પૂરા નથી થતા. ગટર ભરાય સતત, અંદર જીવાત ઘરમાં કેટલી આવે છે. સાફ કરીને અંતે હાથે કઈક તો ગટર સાફ કરવી પડે છે. કોઈ સામું જ નથી જોતા, કોઈ આવતું જ નથી. ભાજપના ઉમેદવાર છે એવા દાવા કરે છે કે આ વિસ્તારમાં તો ભરપૂર વિકાસ કર્યો છે. કર્યો વિકાસ હતો પેલા, હવે નથી. આ 3 વર્ષથી નથી. ચેતનાબેન તિવારી પોતે નગરપાલિકામાં વહી ગયું તો પણ આમાં કઈ સુધારો જ નથી આવ્યો. હવે નગરપાલિકા વેરા ભરીએ છે, શેના વેરા ભરીએ? કઈ કામ તો થતું નથી. આ વખતે મતદાન કરવા જવાનું જ નથી કોઈ. બધા વિચારે છે, પબ્લિક આખી વિચારે મતદાન કરવું નથી. પાણી ભરાય છે, બહુ તકલીફ વાળું છે. રસ્તા આમ બે સ્કૂટર ઉપર જાય તો હિંચકા ખાતા જાય, સ્કૂટર હાલતા નથી. કમરના દુખાવા થઈ ગયા. તમારી માંગણી શું છે? માંગણી બસ રોડ સારા થાય, પાણી નો નિકાલ થઈ જવો જોઈએ, ગટર નું કામ થઈ જવું જોઈએ. બાકી પેલા હતી સોસાયટી થઈ જાય, રોડ થઈ જવા જોઈએ. ને રોડે કેવા ખોદીને રેવલ કરીને રોડ કરે. એમ પાણી ઊંચા રોડ કરી દીધા. કેટલા રેવલ કાઢવું જોઈએ. આખી રાજીવનગર પેલા તો એવું થઈ જવું જોઈએ. અટાણે પેલા તો રાજીવનગર નામ હતું, અટાણે રાજીવનગર ખાડે વહી ગયું. ક્યાંક રહી એમ કઈ કે રાજીવનગર માં રહી તો કોક એમ બોલે કે ઓહો એવા એરિયામાં રહ્યો. હાવ અમે તો નકામાંથી ગયા એવું લાગે. કેમનું થર્ડ ક્લાસ હોય આપણે. પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ હજુ સુધી ચૂંટણીનો માહોલ જામ્યો નથી. મતદારોમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા દેખાઈ રહી છે. જોકે બીજી તરફ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આપણે આજ વાત કરશું રાજીવનગર વિસ્તાર, એટલે કે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા વિસ્તાર. આ વિસ્તારના લોકો છેલ્લા 3 વર્ષ કરતા પણ વધારે સમયથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રથી
સંપૂર્ણ અસંતોષ. સ્થાનિક લોકોની જો વાત માનીએ તો અહીં વરસાદની ઋતુમાં ઘરમાં લગભગ 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. તેમનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. અહીં ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇન જેવા કામોમાં ખોદકામ થયા બાદ મહિનાઓ સુધી રસ્તાઓનું બુરાણ કે સમથળ પણ કરવામાં આવતા ન હતા, જેને લઈને પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. લાઇટ, પાણી, સફાઈ અને રસ્તા જેવી અનેક સમસ્યાઓથી આ વિસ્તારના લોકો 3 વર્ષ કરતા પણ વધુ સમયથી પીડાઈ રહ્યા છે. જો સ્થાનિકોની વાત માનીએ તો મહિલા પ્રમુખ નગરપાલિકાના જ્યારે ડોક્ટર ચેતનાબેન તિવારી હતા ત્યારે પણ લોકોને ખૂબ જ અસંતોષ હતો. ત્યારબાદ મહાનગરપાલિકામાં રૂપાંતર થયું પોરબંદર નગરપાલિકાનું, ત્યારે વેરો તો વધારી દેવામાં આવ્યો છે, પરંતુ અહીં સુવિધામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો. અને આ વિસ્તારના લોકોમાં એટલે કે રાજીવનગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સમક્ષ મતદાનના બહિષ્કારની ચીમકી પણ આ વિસ્તારના લોકોએ ઉચ્ચારી દીધી છે. એક તરફ અહીં મેદાનમાં ભાજપના જે ઉમેદવારો છે તે આ વિસ્તારમાં વિકાસ થયો હોવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે, જેને લઈને પણ લોકોનો રોષ વધી રહ્યો છે. તો બીજી તરફ એક ભાજપના આગેવાન આમ આદમી પાર્ટીમાંથી આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 3 માં મેદાનમાં ઉતર્યા છે. જો કે એ હાલ જ આમ આદમી પાર્ટીમાંથી મેદાનમાં ઉતર્યા છે, પરંતુ અત્યાર સુધી ભાજપની કામગીરી કરતા હતા. તેના કામથી પણ લોકોનો અસંતોષ છે. લોકો અહીં કોઈ આવતું જ નથી, અહીં કોઈ આવતું જ નથી, માત્ર એક ને એક વાત કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકો જો મતદાન ન કરે કે આ વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર થાય તો નવાય નહીં. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.